સાહેબ, અર્જુન કહે છે કે સામે છે એ બધા આપણા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણા છે, તો પછી સામે કેમ છે? જિંદગીમાં અનેક મુશ્કેલીઓ હોવા છતાં તમારા મનમાં જે નાનકડો અવાજ રહેલો છે કે બધું ઠીક થઈ જશે, બસ એ જ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. પથ અને શપથ ખોટા ન લેવા સાહેબ, કારણ કે એક આયુષ્ય ઘટાડે અને એક આબરૂ ઘટાડે. શ્રી કૃષ્ણ કહે છે કે સમય અને નસીબ ખરાબ હોય ત્યારે માણસને વગર વાકે ઘણું બધું સહન કરવું પડે છે સાહેબ. ઉપરવાળો ભોળો છે સાહેબ, પણ નાદાન નથી. સમયે બધાની ખબર લઈ જરૂરી આશીર્વાદ અને સજાની પ્રસાદી વહેંચતો જ રહે છે. એક સાચો સંબંધ તો એ જ છે જે તમારા દુઃખમાં તમારી સાથે ઊભો હોય, બાકી સુખમાં તો દુશ્મન પણ પોતાના બની જાય છે. સારા માણસ સાથે સારા બનો, ખરાબ સાથે ખરાબ નહીં, કારણ કે હીરાથી હીરો ઘસી શકાય, પણ કાદવથી કાદવ સાફ ના કરી શકાય. સગવડો ક્યારેય સુખ આપતી નથી સાહેબ, એ તો માત્ર દિલાસો આપે છે. સુખ તો સમજણ હોય ત્યાં જ હોય. સાહેબ, દીકરી જન્મે તો ખુશ થજો, કારણ કે એ કશું પણ લેવા નથી આવતી. એ તો માત્ર ને માત્ર બાળપણ જીવવા આવે છે. આપણે કરેલા કર્મથી ઉપરવાળો રાજી રહેવો જોઈએ સાહેબ, બાકી દુનિયા તો કોઈની થઈ નથી કે થવાની નથી. હવે કોઈને દિલની વાત નથી કહેવી સાહેબ. જેના માટે લખું છું એ સમજી જાય તો ઘણું છે. પ્રગતિ ભલે ધીમી થાય સાહેબ, પણ ઈમાનદારી રાખજો, કારણ કે કેરી આંબે પાકે અને કેમિકલથી તેમાં ઘણો ફરક હોય છે. બધાને સુખ આપવાની શક્તિ ભલે આપણી પાસે નથી સાહેબ, પરંતુ કોઈ આપણા લીધે દુઃખી ન થાય ને, એ તો આપણા જ હાથમાં છે. આપણું લાગવું અને આપણું હોવું એ સમજવામાં વર્ષો નીકળી જાય છે સાહેબ.